बहुविध चरण बिलपी लप रानी। तुलसीदासजी કહે એવો દિવસ પાછો ક્યારે આવશે કે હું રાઘવ ને લાલ અને तात અને કઈને બોલાવીશ। એ જ વખતે માને ખબર પડી જાનકી આવી નતમસ્તક બેઠી છો, મર્યાદા છે ને, માની હાજરીમાં બે માના વાત ન કરે, સાસુમાની હાજરી હોય ત્યારે માં એમને નતમસ્તક બેઠી છે। અને તુલસીદાસજી જે આ માનું ચિત્ર અહીંયા રજૂ કરે છે જાનકી, પગના અંગૂઠાથી ધરતીને ખોતરે છે, એ પગ હલે છે તો એટલે નુપુરનો અવાજ આવે છે, અને નુપુર તુલસીદાસજી કે જાણે એમ કહેતા હોય માને કે માં ક્યાંક તું અમને છોડી ન હોય જાતી, ખબર છે આ ઉતરી જવાના છે। અને કૌશલ્યાએ સવારે મેં કીધું તું ને, આજ અત્યારે અહીંયા બોલી છે, રાઘવ પલંગ પીઠ ધતી ગોદ હિંડોરા, સિયન દીન પગ ઉની કઠોરા। મારી જાનકીને મેં ધરતી ઉપર પગ મેલવા નથી દીધો, એના માટે શું આજ્ઞા છે? મારો રામ માં જાનકીને કહે છે દેવી આપ રહેશો તો સાંત્વન મળશે માને, પિતાજીને મારી યાદ આવે તો એને કથા પુરાણોને ઇતિહાસોને કઈ સાંત્વન આપજો, ક્યારેક આયા ક્યારેક જનકપુર, સમય જતા વાર નહીં લાગે, તમારું કામ નહીં, તમે નહીં રહી શકો ત્યાં, તાડ તાપ વરસાદ, પહાડોમાં પાણી પીવા, કુટિયાઓમાં રહેવું, કંદમૂળ ફળ ખાવા, તમે નહીં રહી શકો દેવી। હવે માં જાનકી માને પેલા પગે લાગી છે, માં મને માફ કરી દે, પહેલી વાર તારી હાજરીમાં બોલવું છે, આપ જે મને ઉપદેશ આપ્યો એ નાથ મારાથી આ સહન નહીં થાય, તમારાથી થશે? મારા બાપે મારો હાથ જ્યારે અગ્નિની સાક્ષીએ, દેવતાઓની સાક્ષીએ, પરિવારની સાક્ષીએ તમારા હાથમાં સોંપ્યો ત્યારે કીધું તું કે આના સુખમાં તારું સુખ, પતિ રૂખ લખી આ યશ અનુસરહી, તમારા દુઃખમાં મારું દુઃખ, તમે કંદમૂળ ફળ ખાવ, તમે ઘાસની પથારીમાં સૂવો, તમે વલકલ પહેરો, તો હું મેલ માર્યો? નાથ છોડીને જાવ જશો જ ક્યાં? કારણ કે હું તો તમારો પડછાયો, સીતાને સાધના કરશો જાનકી રામની છાયા, અને છતાંય આપ છોડીને જશો તો ખોળિયું કદાચ રહેશે અયોધ્યામાં, મારો પ્રાણ તો તમારી સાથે। હવે શું કરવું? ભગવાન કહે કે હવે સમય નથી, જલ્દી તૈયાર થાવ। અને માં જાનકી માં કૌશલ્યાને પગે લાગી છે, માં હું જ્યારે આવી હતી ત્યારે તે જનેતાની જેમ મને આજ યોગ્ય બનાવીશ, અને આજ મારે સેવા કરવાનો સમય આવ્યો ત્યારે વિધાતા કાંઈક વિપરીત થયો, હું તને છોડી જાઉં છું, મને માફ કર। માએ આશીર્વાદ આપ્યો છે, માથે હાથ ફેરવો, હૃદય લગાડી આંસુથી બંને ભીંજાઈ ગયા છે। લખનલાલજીને સમાચાર મળ્યા, દોડી લખનલાલજી આવ્યા છે, સામે ઉભા જ બે હાથ જોડે, ભગવાન થોડોક ઉપદેશ આપે છે, લખન પવન ભરત રીપુ સુદન નાહી, રાવ વ્રધ મમ દુઃખ મન માહી। ભરત નથી, શત્રુઘ્ન નથી, પિતાજી વૃદ્ધ છે, એમાં મારો વિરહ છે, હું જ આવું છું, અયોધ્યાને કોણ સંભાળશે? તું રહે, માવતરનું ધ્યાન રાખ। અહીંયા વાલ્મીકીએ લખ્યું, તુલસીદાસજીએ નથી લખ્યું, પણ લખનલાલજી આવેશમાં આવી ગયા, તમે એની સેવામાં મને રાખીને જાઓ છો જેને મારા રાઘવને વગર વાતે વનવાસ આપ્યો, હું એની સેવા કરું। લખનલાલજી કહે કે મુબારક ગાદી એની અમારે નથી જોતી, મારા રામનો વાંક શું છે? અને આવેશમાં આવી ગયા લખનલાલજી કે રાઘવ ક્ષત્રિયનો ધર્મ છે, સંતાન યોગ્ય થાય અને બાપ ગાદી ન આપે તો છીનવી લે। લખનલાલજી કહે કે હું જોઉં છું મારા રાઘવને સિંહાસન ઉપરથી કોણ ઊભું કરે છે, મને સુમિત્રાના દૂધના સોગંદ છે, બેસીતા રાઘવ ગાદી ઉપર કોણ આવે છે ઊભું કરવા મારા રામને? એક મહારાણીને ખુશ કરવા માટે મારા રામને વનવાસ આપે છે। આટલું જ્યાં બોલ્યા અને મારો રામ
આજ રડવા માંડ્યો છે કે લખન મને નહોતી ખબર તને આટલો લોભ છે સતાનો. તારે ગાદી જોઈશ તો મને મારા ભરતનો ભરોસો છે, એ ગાદીનો સ્વીકાર નહીં કરે, હું તને ગાદીનું તિલક કરીને જાઉં. આજ બોલ્યો એ બોલ્યો એને મહારાજ કે મહારાણી ન કહેવાય, એ આપણા માવતર છે. મહારાણી કહેવાય? એને અમને આવા યોગ્ય બનાવ્યા, અમને પાળી પોસી. એ માવતર ગાદી જ આપી શકે, વન ન આપી શકે? આજ બોલ્યો હવે પછી બોલીશ તો તારા માટે તારો રામ મરી ગયો છે એમ કહ્યું. લાલજી રાઘવના ચરણોમાં પડ્યા, મને માફ કરી દે, હું ન રહી શકું તારા વિના. મારા રામ આવેશમાં મારાથી આ બોલાઈ ગયું, મને ક્ષમા કરો. ભગવાન કે એક સમય નથી, માની રજા લઈ આવ. લખન તુરંત ભાગીને આવ્યા માં સુમિત્રા પાસે, વંદન કર્યા, વાત કરી. મૃગનું બચું કેસરીનો નાદ સાંભળે, ગર્દના ધ્રુજી જાય. માં ભયભીત થઈ બધી વાત સાંભળી. અને આ લખનની માં છે. લખનને કહે છે કે રામ વનમાં જતો હોય તું અહીંયા શું આવી છે? માં તારી રજા લેવા. કે હું ક્યાં તારી માં? રામ દશરથમ तात तुमार मात बई देही અને પિતા રામ સબ ભાંતિ સનેહી. જો રામ અને જાનકી જતા હોય તો અવધ તુમાર કાજ કશું નહીં. તારું અહીંયા શું કામ છે? હવે તું આવી જ ગયો છો, મેં તને જન્મ દીધો છે. તો ઉભો રે બેટા, સાંભળી લે લખાન. તારા મનમાં ક્યારે સપને રાગ રોષ ઈર્ષા મદ મોહુ જનુ સપને ઉઈન કે સપનામાં નો આવવા જોઈએ. પાંચ દુર્ગુણ તારા. ત્યારે લખનલાલજી કીધું, માં તારો લખન બંધાય છે તો હું મારી આંખ ખુલી હશે ત્યાં સુધી તો નયા, પણ કદાચ સુઈ જાવ અને આવે તો સુમિત્રા કે નથી જવું, તારાથી સેવા નહીં થાય. અને ત્યારે આ સુમિત્રા નંદન માને કહે છે કે માં આજ આ તારો દીકરો પ્રતિજ્ઞા કરે છે કે હું આંખ બંધ કરું તો મને સપનું આવે ને. તારો લખન 14 વર્ષ માટે નિંદ્રાનો ત્યાગ કરે. અને હવે માએ ઉદર ઉપર હાથ રાખીને કીધું કે આજ હું જનેતા થઈ, આજ હું જનેતા થઈ. પુત્ર બતી જુબતી જગ સોઈ, રઘુબર ભગત દાસ ચિત હોઈ. નતર બાજ ભલી બાજ બિયાની, રામ વિમુખ સુત તે હિત જાની. ખરેખર આજ હું જનેતા થઈ ગઈ. જનની જણ તો ભગત જણ, કા દાતા કા સૂર, નહીતર રે દે વાંગની. તારું મંદરે ગુમાવીશ નૂર. જન્મ દે સંતને આપે જનેતા એક नजर में समझवी वादनी आरदईनी वादने महा
ઉદરજનમાં શ્રી કૃષ્ણને રામ જન્મ દે કવિ છેલ્લે કહે છે કે હે માં જનેતા તો તું જણ દે એ પ્રભુ જનન સંત કે જનેતા नजर में चतुर नजर में चतुर के भले पे के पड़े जन्म ले થઈ ગઈ બેટા જાવ અને લખન ભાગ્યા મૃગનું બચ્ચું જંગલમાંથી પીકડું હોય અને બાંધ્યું હોય ને બંધન તૂટે ને જેમ ભાગે એ મનહુ ભાગ મૃગ ભાગ બસ શું કામ ભાગ્યા એટલી બધી બીક શું છે ઉર્મિલા આવશે તો એટલે ભાગ્યા ઉર્મિલાને રામચરિત માનસમાં લખનલાલજી મળવાય નથી 14 વર્ષ માટે જ આવું છે તો થોડુંક મળવું તો જોઈએ છતાંય કોઈ દિવસ આ પાત્રે ફરિયાદ ન કરી લ્યો કથા એવી આવે છે કે તૈયાર કરી આરતી સમાચાર તો મળી ગયા 14 વર્ષ માટે જાય જ એને ખબર હોય એનો પડકાર જશે તો છેલ્લી વાર આવે તો હું આરતી ઉતારી લઉં 14 વર્ષ માટે જાય છે એ આરતી તૈયાર કરી લખન ન આવ્યા અને ઉર્મિલા મારી માં કે હવે જેના માટે આરતી તૈયાર કરી હું નીચે નો મેલું એ 14 વર્ષ આરતી હાથમાં લઈને ઉભી રહી મારી માં લ્યો 14 વર્ષ પૂરા થયા લખન આવી ગયા અને પેલા સંભાળ્યા પછી કહે છે એવી હું આવ્યો હું આવી ગયો છું તો ઉર્મિલાજી કે જાઓ છો જાઓ જલ્દી પાછા આવજો ખબર નથી 14 વર્ષ થયા આમાં કેની કથા કરે એક એક પાત્રનો આ ત્યાગ બધાય આગળ નીકળે છે હરીફાઈમાં એક કથા એવી છે માં ઉર્મિલા પાસે લખનલાલજી આવે છે માં ઉર્મિલા ચિત્ર બહુ સુંદર બનાવે છે સમાચાર મળ્યા હતા એટલે ઉર્મિલાજી રાજ સિંહાસન ઉપર મારા રાઘવને જાનકીને બેસાડે બેઠા છે એવું ચિત્ર બનાવે છે એમાં કઈ પીછી કટોરા ને કલર ના લાગી કટોરો ચિત્ર માટે પડ્યો ચિત્ર બગડી માનું મુખ ઉતરી ગયું એ જ વખતે લખન આવ્યા દસે જોઈ દેવી શું થયું તો નાથ હું આપણે લાડલી અને રાઘવ ગાદી ઉપર બેસવાના છે તો હું ચિત્ર બનાવતી હતી પણ ચિત્ર બગડી ગયું લખનલાલજી કે ચિત્ર બગડી જ ગયું હવે તો દોરવું હોય તો એને બેયને વલકલ પહેરાવ અને જંગલમાં હાલ્યા જાતા હોય એવું ચિત્ર દોર રાજસિંહાસનનું ચિત્ર બગડી ગયું છે દેવી બગડી ગયું છે લખનલાલજી આવ્યા રાઘવ પાસે ત્રણેય આવ્યા છે દશરથજી પાસે અને આ ત્રણેયને જોયા દશરથજી મહારાજે મારા રામનો હાથ પકડી અને પ્રશ્ન પૂછ્યો છે કે મને ખબર છે તું કોણ છો મારે તને પ્રશ્ન પૂછવો છે કે અપરાધ બીજા કરે ને એનું ફળ બીજાને મળે આ કઈ ગતિ છે તારી એમ અહીં દશરથજી બોલ્યા છે और करे ये अपराध को અને और पाव फल भोग अति विचित्र भगवंत गति को जग जाने जोगे भगवान આ કઈ ન્યાય છે તારો કયો ન્યાય છે માક વાંક મારો અને દંડ તને શું કામ પણ સંતો કહે શ્રવણ વિધો નિજ હાથ તે જે વધ્યો છે ને શ્રવણ એનો જે દોષ લાગ્યો છે
એ દોષ બાપના માથેથી રાઘવે લીધો. એટલા માટે 14 વર્ષ વનવાસમાં ગયો છે મારો રામ ગયો. નહીતર નિયમ તો એવો જે કરે એને ભોગવવું પડે. એટલે અહીં દશરથજી હાથ પકડીને પૂછ્યું, આ તારો ક્યાંનો ન્યાય છે? અપરાધ તો મારો છે, દંડ તને કેમ મળે છે? તને કેમ મળ્યો? કાંઈ ન બોલો મારો રાઘવ. એ વખતે કઈ વલકલ લાવ્યું છે કે તમારા પિતાજી તમને રજા નહીં આપે રાઘવ, તમને યોગ્ય લાગે એમ કરો. મારો રામ હસતા હસતા લઈ લીધા. જાનકીજી મારા રામની સામું જોવે છે કે મને આ પહેરતા નથી આવડતું. ભગવાન કે ઉપર વીટી લ્યો, જંગલમાં જઈને શીખી જશું. આ દ્રશ્ય વસીરજીએ જોયું અને હાથમાં જળ લીધું અને વસીરજીએ કીધું કે કઈ ગાદી કોઈની નથી, રઘુવંશની મારા બાપની છે. કોઈને નો બેહવા દઉં હું તારું. તારો એ વેમ હોય તારા દીકરાને તું બેસાડી લઈશ. વસીરજી કે હું મારી જાનકીને બેસાડું, તારા દીકરાને નો બેસવા દઉં. અને હાથમાં જળ લઈ અને શ્રાપ આપતા તૈયાર થઈ ગયા વસીરજી. અને જાનકીજી દોડી ગુરુદેવના હાથ પકડે છે. ગુરુજી એમાં મારી માનો શું વાત છે? મારા નાથ, મારો કંઠ, મારા પતિ જો જંગલમાં જતા હોય વલકર પહેરીને તો મારો એક પત્ની ધર્મ છે એ નિભાવું છે. ગુરુજી એમાં મારી માનો કાંઈ વાત નથી. અને વસીરજી મહારાજી જળને છોડી અને રોતા રોતા દ્વારે જઈને ઉભા છે. તુલસીદાસજીએ લખ્યું છે, નિકશી વશિષ્ઠ દ્વાર ભય ખાતે. દરવાજે ઉભા વસીરજી રડતા હતા. મારો રાઘવ નીકળી ગયા. દશરથજી મૂર્છિત છે. બહાર આવ્યા. અવધ્યાના લોકોને સમજાવે છે. ભરત આવે એને શુભ મુહૂર્ત જોઈ અને ગાદી ઉપર બેસાડી હાથ તિલક કરજો. શક્ય હોય અને તમને ખબર હોય હું ક્યાં છું તો મને સમાચાર મોકલજો. અમે જ્યાં હશું એ અમારી કુટિયાના તોરણ બાંધશું, ઉત્સવ મનાવશું. કારણ કે મારો ભાઈ રાજા થયો છે. મારા પિતાજીનું ધ્યાન રાખજો. સાધુ બ્રાહ્મણોને બોલાવ્યા છે. મારા રામે ગુરુજીને બોલાવીને બધાને વરખાસન અપાવી દીધું કે ભરતને કદાચ આવવામાં મોડું થાય, કોઈને કાંઈ તકલીફ ન થાય. આ મારો રાઘવ છે, મારો રામ છે. એ જ વખતે દશરથજીની મૂર્છા તૂટી. સુમા જાવ રથ લઈ 2-4 દિવસ જંગલમાં ફેરવી રામને પાછો લઈ આવજો, નહીતર હું નહીં જીવી શકું. રામ ના આવે તો લખન લઈ આવજો, અને રામ ને લખન ન આવે તો જાનકીને તો લાવજો. સુમંત આવ્યા. રથ લઈ પિતાજીને વાત સંભળાવી. રથનો સ્વીકાર કર્યો મારા રામે. અને અયોધ્યામાંથી મારા રામની વનવાસની યાત્રા પ્રારંભ થઈ. આખી અયોધ્યા રથની પાછળ કઈને કહે છે કે અમે જાય છીએ મારા રામ સાથે, તમે રાજ કરશો કેના ઉપર? માં દીકરો રહેજો અયોધ્યામાં, અમે બધા તો મારા રામ સાથે જાય છીએ. આખી અયોધ્યા એવી આલી રે અયોધ્યા રામને વાલીડાને દેવા વનની વિદાય અયોધ્યા રામને એવો તાંબા રે વર્ણો રે સૂરજ જો વરસાયો રગતરો એ વરસાદ રે અયોધ્યા રામને આખી અયોધ્યા રોકી રથની પાછળ ભગવાન સમજાવે, કોણ સાંભળે? પાછું વળીને જોવે તો તુલસીદાસજી કે ઘર મસાણ જન પરિજન ભૂતા. ઘર મહાન લાગે છે, બધાય ભયંકર લાગે છે. અયોધ્યામાં અમે પાછા નહીં જઈ. આવ્યો તમસા તીરે રથ, મારો રામ અહીંયા રોકાણા. બધાય શ્રમિક થયા છે. દેવતાઓને ભગવાને આજ્ઞા કરી છે, એવી માયા કરી બધાય સુઈ. સુમંતને મારા રામે જગાડ્યો. વૃક્ષની ડાળીઓ રથના વ્હીલ પૈડાની પાછળ બાંધી, જેનાથી નિશાન ન બને, અને અશ્વને નથી જોડ્યા. સુમંત અને લખનલાલજીએ રથને દોરી લઈ ગયા. અહીંયા પહેલી જ રાત્રિ આ વનવાસની, અને લખન માને યાદ કરીને રોવે છે. શું કામ? કે માં
તે મને જાગરણનું વ્રત ન લેવરાયું હોત તો અયોધ્યા વાસીઓ ભેગો તારો લખન સૂતો જ રહી જાત અને રામ સૂતો મેલીને મને રહ્યા જાત. માને યાદ કરીને લખનલાલજી ખૂબ રોયા. મારો રાઘવ અયોધ્યા વાસીઓની સામે કૃપા દ્રષ્ટિ કરી બધાને પ્રેમથી જોયા, નહીતર જીવી ન શકે. બધા ઉપર નજર અમી દ્રષ્ટિ કરી મારો રામ બધાને સૂતા મેલી અને જતો રહ્યો. આવ્યો છે ગંગા કિનારે, આ બાજુ સવાર થઈ. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. મારો રાઘવ અમને છોડીને જતો રહ્યો. સુઈ ગયા એટલે જાગરણ કર્યું હોત તો ન જઈ શકત. પણ શું થાય, પોતાની જાતને ધિકારે છે. ઠીક હી આપ સરાહી મીના, અને માછલીની સરાહના કરે છે કે માછલી જળથી છૂટી થાય તો એક ક્ષણમાં જીવ છોડી દે, અને આપણા હૃદયમાં તો ટેકા છે, કઈ આશા છે? કેમ નીકળી નથી જતો પ્રાણ? આખી અયોધ્યા આવી રોતી રોતી પાછી અયોધ્યામાં, પણ આખી અયોધ્યાએ રામ દરસ હિત નેમ વ્રત લગે કરણ નરના. આખી અયોધ્યા કોઈ કે ઉપવાસ, કોઈ કે એકટાણું, કોઈ કે કેવલ ફલાહાર, કેવલ પાણીનો આહાર, આવા કઠિન વ્રત લીધા છે. અને બસે આજ તારી ઈચ્છા હોય તો રાજી હે મુસીને जिसमें तेरी रजा है, यही वफा का सीला है तो कोई बात, ये दर्द तूने दिया है तो कोई बात नहीं, यही वफा का सीला है तो कोई बात. હશે મારા નાથ, આ રીત હોય તારી તો ઈ અમને મંજૂર છે. हम जिंदगी की आस करे तो क्या करे, अब हम रहने लगे उदास, अब करे तो क्या. આખી અયોધ્યા રોએ છે. મારો રામ આવ્યો સંગબેરપુર નજીક. નિષાદને ખબર પડી, દોડીને આવ્યો, વંદન કર્યા. દાસને શું આજ્ઞા છે કે નગરમાં નહીં આવે. જો પ્રેમી એને જ કહેવાય કે પ્રેમીના જે કાંઈ નિયમ હોય તોડે નહીં. આપણે ગણાય કે પ્રેમમાં નિયમ નો હોય. ના ના, પ્રેમી એને જ કહેવાય કે એની રજામાં રાખી. નહીતર નિષાદ અહીંયા તર્ક કરી શકે કે અમારા આદિવાસી એમ કઈ ગામ નો હોય, નગર નો હોય, નગરી ન હોય, એક ઝૂંપડું અહીંયા હોય, એક ઝૂંપડું. આજ પણ આદિવાસી એરિયામાં જાજો, આ લોકો આ રીતે જ રહે છે, નહીં કોઈ ગામ નથી. આ તો યુગો પહેલાની કથા છે. પણ નહીં, મારા નાથ રાજી હે મુસીમે જીસમે તેરી રજા હે. બે કુટિયા તૈયાર થઈ. મારો રાઘવ અહીંયા પહેલી વાર આજ અયોધ્યાને છોડ્યા પછી પાણી પીવે છે. થોડુંક કંદમૂળ ફળ ખાધા. મારો રાઘવ ઘાસની પથારી ઉપર સૂતો. આ દ્રશ્યની સાથે જોયું અને રડે છે. કારણ અયોધ્યાનું ઐશ્વર્ય ની સાથે જોયું છે. દૂધનો ફીણ કેટલું ધવલ હોય, શ્વેત હોય અને કેટલું કોમળ હોય. આવી મારા રામની પથારી છે. લ્યો, એ મારો રાઘવ ઉગાડા પગે કંદમૂળ ફળ ખાય અને ઘાસની પથારીમાં સૂતો છે. આંખમાં આંસુ આવ્યા. અને અહીંયા લખનલાલજી નિષાદને નિમિત્ત બનાવીને જે જગતને ઉપદેશ આપ્યો છે, સંતોએ આનું નામ આપ્યું છે લક્ષ્મણ ગીતા. આ લક્ષ્મણ ગીતા ઉપર જ આખી કથા કરી હોય તો થાય આવો ગહન વિષય છે. બહુ સુંદર ઉપદેશ આપ્યો છે. લખનલાલજી મહારાજ જીવાચાર્યજી છે, રામાનુજ છે ને, હા રામાનુજ. લખનલાલજી મહારાજે નિમિત્ત નિષાદને બનાવી આખા જગતને ઉપદેશ આપ્યો છે. લખનલાલજી કહે કે ભાઈ, કાહુને કો સુખ દુખે કરે દાતા, નિજ કૃત કર્મ ભોગે સદે ધા.
હે મિત્ર, હે સખાય ભાઈ, આ જગતમાં કોઈ કોઈને સુખ આપતું નથી, કોઈ કોઈને દુઃખ પણ આપતું નથી. આ નિમિત્ત થાય, કોક સુખમાં થાય, કોઈ દુઃખમાં થાય, પણ એ નિમિત્ત એમ જ છે કે તમારી ઘેરે ટપાલી આવે, એ કંકોત્રી લઈને આવે અને મેલો લઈને આવે. એને તો તમારું હતું એ તમારા સુધી પહોંચાડ્યું છે. કાંઈ માથા સમાચાર લઈને આવે તો ટપાલીને મરાય. એને તો તમારું છે, તમારા સુધી પહોંચાડ્યું છે. એમ સુખ દુઃખમાં કોઈ કેવલ માત્ર નિમિત્ત થતા હોય છે. એનાથી નથી મળ્યું, તમારું હતું એ તમારા સુધી આવ્યું છે. 1000 ગાયોની વચ્ચે પોતાનું વાછરું હોય જનેતાનું, અને છોડો ને તો એ વાછરું એની માને 1000 ગાયમાં ગોતી લે. એમ તમે ગમે ત્યાં જાઓ, તમારું કરેલું છે એ તમને ક્યારેય છોડશે નહીં. એટલે બહુ ધ્યાન રાખજો. બ્રહ્મ સ્વયં જગતનો બાપ દીકરો બનીને આવે. સૌભાગ્ય જે મહાપુરુષને મળ્યું એને છેલ્લે ઇન્દ્ર આરતીયું કરે, રમે ઘર પુત્ર રામ, પણ મરણ તાણે તમામ એને કીધેલા આંબા કાગડા. થાપણના થરને પરમેહરે પૂગેલ. લ્યો, આ થાપણનો થર છે, અને થાપણના થર અમે કેવા કર્યા છે એ મને તમને ખબર નથી. થાપણના થરને પરમેહરે પૂગેલ નહીં. દશરથ દીકરાને કાંધે નો ચડ્યો કાગડા. દીકરો બન્યો જગતનો બાપ, પણ કાંધ મળ્યું નહીં. લખનલાલજી મહારાજ બોલ્યા છે કે મિત્ર, આ જગતમાં જે કાંઈ દેખાય છે, સંભળાય છે, અમે કરીએ છીએ, એમાં મોહ જ કારણ છે. મોહ મૂળ પરમાર્થ નાહી. અને બધાય નીંદરોમાં હુતા છે, અને એમાં સપના જોવે. સપને હોય ભિખારી નૃપ, રંક નાક પતિ હોય, જાગે લાભ ના હાનિ કછું, તેવી પ્રપંચ જે હોય. આપણે સુઈ ગયા હોય, સપનું આવે કે હું રાજા થઈ ગયો, ભિખારી, અને રાજાને સપનું આવે કે હું ભિખારી થઈ ગયો, તો જાગે લાભ ન હાનિ કછું. જાગ્યા પછી ભિખારીને કાંઈ લાભ નથી અને રાજાને કાંઈ નુકસાન નથી. બસ આ એમ આખું જગત સ્વપ્નું છે. કોઈનું 70નું, કોઈનું 80નું, કોઈનું 90નું. સુઈ જાઓ, ઈ સપનું આંખ ખુલે એટલે પૂરી થઈ જાય. અને આ થોડુંક લાંબુ છે, આ આંખ બંધ થશે એટલે પૂરું થઈ જાય છે. સપનાથી વિશેષ કાંઈ છે નહીં. છે પૂરલા ગણીના નાગી, આ બધા ખુલી આંખ કેરા. આ લાગણીના પૂરા ખુલી છે ત્યાં સુધીના છે. જ્યારે આંખ બીડાઈ ગઈ અને એમાં આવું ટાણું થયું હોય, અને પછી તમે કહો કે ઉભાર્યો બેન બા આવે છે, દીકરી બા આવે છે, થોડીક વાર ખમો, હવે શું રાહ જોવાની, હવે શું રાહ જોવાની, એક નહીં. जब सांस की डोरी टूटेगी तो दोस्त तेरे ये बोले. आ तारज कैसे कि जल्दी ले जाओ, अब इस ढेर में रखा क्या है. ढेर आ ढगलो. દેહનો સંસ્કૃતમાં દેહનો અર્થ ઢગલો જ થાય. સંસ્કૃત શબ્દ છે દેહ. આમાં છે ઢગલો શેનો કે ગંદકીનો. આમાં શું છે સારું? ये तो वर्क सोने का लिखता है गोबर की मिठाई में. आ वर्क होना नो છે ભાઈ. આ થાબડી ખાધા જેવી નથી, આ છાણની છે. કવિ કે કોઈ કંદોય છાણને માથે વરખ ચડાવી અને ચોકી મેલી દે તો મોઢામાં પાણી આવે, પણ મોઢામાં લેવા જેવો છે નહીં. એમ આ વરખ ચડેલો છે, આ ઉખડી જાય ને એટલે તમે અહીંથી ગામમાં ન પહોંચી શકો. ગીધ, કાગડા અને કૂતરા તમને સૂંટી નાખે. આમાં શું છે સુંદર? આમાં ઢગલો છે અને ગંદકીનો જ છે, બીજું કાંઈ છે નહીં. જ્યારે બીડાઈ રાખે કોઈ ગમે એટલા બ્યુટીફુલ હોય, રાખ્યા કોઈ ન રાખો ને, ત્યારે ઓસરી જવા જ્યારે બીડા. અને પછી
નાઝીર કહે તમે જોવા લ્યો ગમશો નહીં જરી. કોઈ આવે બાજુ ક્યારે આ ખોડિયાને ધ્યાન તમે ખાલી કરી જવાના. આ ખોડિયા લ્યો કોઈ જો બેસવાય ત્યાર નહીં થાય, રાત કાઢવાનું થાય ને તો બેસશે નહીં, બીક લાગે. વાહ, બસ આ સપનાથી વિશેષ કાંઈ છે નહીં. પેલું નાનું સપનું છે અને નાના એવા સપનામાં તમે વર્ષોની યાત્રા કરો છો. ઘણી વાર નથી થતું ક્યાં ક્યાં આટા મારી આવો, ક્ષણિકનું એક સપનું હોય છે. બસ એ જ રીતે આ સપનું 70, 80, 90, 100 એન્ડ ગો પૂરું. સપનાથી વિશેષ કાંઈ છે? આખું જગત છૂટું છે, સપના જોવે. લખનલાલજી કહે જાગો કોને કહેવાય? જાગીએ તબહી જીવ જબ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગ. જો લખનલાલજી કેટલા સાવધાન છે. વિષયોને છોડવાનું નથી કીધું, વિષયોની વિલાસિતાને છોડવાનું. આંખનો વિષય જોવું જ જોઈએ. કેમ? પણ શું જોવું? મારે આવું જોવું છે તો વિલાસિતા છે. પણ મારે જેણે આ જગત આવું સુંદર બનાવ્યું એને જોવો છે, જગદીશને જોવો છે. આંખ એટલા માટે આંખનો વિષય જોવું, પણ વિલાસિતાનો ત્યાગ થાય ત્યારે અમે જાગેલા. કાનથી સાંભળવું જ જોઈએ, પણ શું સાંભળવું? ભગવત કીર્તન. હાથ કર્મ કરવા જ જોઈએ. શું કરવાનું? સેવાનું કામ અને હરિનામ સંકીર્તન. હા, જો શું કહે છે? સબ સબ વિષય વિલાસ, વિષયના વિલાસિતાથી વૈરાગ થાય ત્યારે આ જીવ જાગેલો છે. મિત્ર, આને લાગુ ન પડે, આપણને લાગુ એમ કે છે. ઈ તો ઘસઘસાટ ઊંઘે છે, દુઃખી તો આપણે બે છે. એને દુઃખ હોય તો નીંદર આવે. લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર કરવો પડે, લોકો સુસાઇડ કરી દે. ભાઈ, આ સમય એવો છે. મારો રાઘવ દશરથનો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ઈ વૈભવ છોડીને આવ્યો અને આ કંદમૂળ ફળ ખાય અને ઘસ ઘસાટ ઊંઘે છે. આ એને લાગુ ન પડે. આ કોણ છે? રામ બ્રહ્મ પરમાર્થ રૂપ. આ પરમાર્થ રૂપ જગતનો ભાવ છે. એને લાગુ ન પડે તો શું કામ આવ્યો આ ધરતી ઉપર? તો કે ભગત ભૂમિ ભૂસુર સુરભી સુરહિત લાગી કૃપાલ કરત ધરિત ધરી મનુજ તન અને સુનત મીઠાઈ જગ જા. કોના માટે આવ્યો? ભગત માટે આવ્યો. બીજું ભૂમિ માટે આવ્યો. ત્રીજું ભૂસુર એટલે ધરતી ઉપર જે દેવ જેવા લોકો છે એના માટે આવ્યો. એવો કોઈ ભૂદેવ એના માટે આવ્યો. ગાય માટે આવ્યો, સાધુ માટે આવ્યો, દેવ માટે આવ્યો છે. અને એ આ લીલા કરી ધરતી ઉપર. અને સૌભાગ્ય છે મિત્ર તમારું, તમને દર્શન દેવા તમારી કુટિયામાં આવ્યો છે. સવારથી સત્સંગમાં ખબર ન પડી, સવાર થતા જ મારા રાઘવે વડલાનું દૂધ મગાવ્યું. શું કામ? હવે ઉદાસીન વ્રત છે અને સુમંતે આ દ્રશ્ય જોયું. સુમંતની સામે જ મારા રાઘવે આ વડવાઈનું દૂધ વાળમાં લગાડ્યું અને સુમંત રડ્યા છે. કામ નહીં, નક્કી થઈ ગયું. બે હાથ જોડીને કહે છે કે રાઘવ પિતાજીની આજ્ઞા છે. ત્યારે મારો રામ ધર્મની સત્યની દુહાઈ આપે છે. તમે મને કહો છો, તમે મારા બાપ છો, તમે મને કહો હું સત્ય છોડી દઉં? અમારા પૂર્વજો સીબી જધી છે હરિચંદન રેસા સહે ધર્મ હિત કોટી કલેસા. સીબી મહારાજ અમારા પૂર્વજ. સીબી મહારાજ એક આસરા ધર્મ માટે અગ્નિ દેવને હોલો બનાવ્યો ને પોતે બનાશે બાર. આકાશ માર્ગે ઉડીને આવ્યા સીબીને પાર. હોલો કે રાજા ઉગારો, મને બચાવો મહારાજ, સામે આવે કાળમાં. અને હોલાને બચાવવા માટે સીબી મહારાજ કે બાજને કે તારે તો આને જ ખાવું છે, એના બદલામાં તું મને ખાઈ લે, બાકી મારો આશરાનો ધર્મ શરણાગત આ મારા ભરોસે છે, એને હું નહીં આપું. એ અમારા વડવા છે. એથી આગળ દધીચી એક ઋષિ પરિહિત માટે જો એનો દેહ તોડ છોડી દેતા હોય, આ બધું હેલું નથી મહારાજ. અમારો પૂર્વજ હરિચંદ્ર મહારાજ વેચાઈ ગયો
બાર વાળાને બાર ભગત બાપુ કે એક સૂર્યવંશનો આ ભૂષણ એવો મહાપુરુષ અયોધ્યાનો આ સમ્રાટ કોની ન્યા વેચાણ એની ન્યા વેચાણ કથા એની થાય સાહેબ વાતું થાય કહું છું ને એક સ્ટેપ નીચે આવવું પડે આપણે લાઈફ સ્ટાઈલમાં કોઈ તકલીફ પડે ઘણાય ટેવ પડી ગઈ હોય ને દેહને કે બપોરે એસી જોઈ પછી નીંદર આવે છે નથી આવતી આ મારો જગતનો ભાગ છે અને એનો પૂર્વજ છે સાહેબ વેચાણો તો ક્યાં વેચાણો આજ મણિકર્ણિકા ઘાટ ઉપર વેચાણો બોલો હા અયોધ્યાનો સમ્રાટ એ લાગુ હોય શમશાનનો લાગુ એક લાગો જે અગ્નિ સંસ્કાર કરવા આવે એને અમુક વસ્તુ આપવા એમાં ઉભો બોલો હા અને એમાંય ત્રણેય ભેગા સ્મશાનમાં ત્યાં વિચાર તો કરો બાપ બેટાના એકલી ઊભી અવધની ભેરવ આમાં 3-3 કલાક જોઈ એક કથા કરવા 3-3 કલાક જોઈ આમાં કેમ ભેગું થાય છે હરિચંદ્ર ને લ્યો ને એટલે એના માટે 3 કલાક છે બાપ બેટાના એ જાણલા કે બાપ બેટા દીકરાનું દાન સંગાવતી એના ઓઢણાને અડધું ઓઢાયું છે તમે વિચાર તો કરો આ મહારાણી સાહેબ આપણી એક ફરમાઈશ પૂરી ન થાય ને તો પેલા ભરાય કથા આની થાય સાહેબ કથા એની થાય મહાનની મોજાર એકલી ઉભી એકલી ઉભી સરપદલ થાય લાશને લઈને જનેતા મહાનમાં આવે અને એમાંય લાશને નીચે મેલીને આસપાસથી અડધક સળગતું એવા લાકડા બધા વીણીને જનેતા છે તૈયાર કરે દીકરાની કેવી હશે અને જ્યાં અગ્નિ સંસ્કાર કરવા જાય ખબરદાર જે હોય તે દાન દીધા વિના એ દાન દેશો દાન દીધા જે હોય તે ખબરદાર દાન દેતા દાન દીધો પેલા દાન દેવું પડશે પછી દાન થશે અને જ્યાં નજીક આવે અને વીજળીનો ચમકારો થયો ને એમાં જે જોયા ઓળખી ગઈ માં અને અહીંયા બોલી છે દેવી ભાગવતમાં કથા આવે કે સત્યનું આ પરિણામ છે એમ પૂછે હું તમને પૂછું છું મહારાજ કે સત્યનું આ પરિણામ મને ખબર હોત તો હું મરી જાત મારા દીકરા મારે આ જોવું પડ્યું આ સત્યનું આવું પરિણામ આવ્યું હવે આનું હું જોવો છું ઉઠાવો તલવાર દીકરા મને મારો હવે મારે દીકરીને શું કરું મને આ કલ્પના નહોતી મારે તમને આ રૂપમાં જોવા પડશે મારી નાખો મને આમ બોલી છે તારામાંથી અને તલવાર કાઢીશ તો દેવી એમાં છોડ્યું ને દાણ નથી તો એ તો મારો અત્યારે સ્વામી કરતો છે હું મારી સેવક તરીકે જે ફરજ બજાવું છું અને મારવા ત્યારે તલવાર ઉઠાવીશ અને એ વખતે ભૂલી ગયો જગતનો બાપ તલવાર ગાલી દીધી છે મહારાજા ખમા ધીમા દિયો અને ભગત બાપુ લખે છે ધન છે રાજા ટેક ધન છે રાજકુમાર રાણી ધન છે ત્રણેય ધન્યવાદ અને આયા આ જગતનો બાપ કે આવો પૂર્વજ મળતો હોય ને તો તમારા કુળમાં દીકરો થઈને હું આવે અને હું એમ કે હરિશ્ચંદ્ર મારો દાદો થાય સાહેબ હરિશ્ચંદ્ર મારો દાદો થાય આ તો સૌભાગ્યની ગૌરવ લઈ શકું કાગ કે તારા
એ કુળમાં લઈ સાગ કેતા સાગ કે એ તારા એ કુળમાં લઈ હું અયોધ્યામાં અવતાર એકલી ઉભી રામ જન્મનું એક કારણ હરિશ્ચંદ્રને વરદાન આપ્યું છે એટલે આવ્યો મારો નામ અયોધ્યામાં લ્યો. આજ રામ સુમંતને આ યાદ અપાવે હું એનો છોકરો મારો બાપ ઈ છે જેને સત્યની માટે આટલું સહન કર્યું મારે ક્યાં એટલું સહન કરવાનું હે હમણાં વિરોધ આવે તમે મારા બાપ છો તમે કહો મને હું છોડી દઉં સત્ય અને સુમંત મૌન થઈ ગયા. તું નો આવે રાઘવ લખનને તો મોકલે લખન આયા પણ કંઈક બોલ્યા છે પણ તુલસીદાસજી મર્યાદાના સંત રામે દોહાઈ દીધી તમને રામ દોહાઈ છે આ લખન બોલ્યા મારા બાપને એમ બોલ્યા છે. શું કીધું એ લખાણું નથી તો આપણે જાણવાની શું જરૂર છે ભાઈ નહીં જાણવાની જરૂર નથી પણ આ શેષ છે આવેશ અવતાર છે એટલે એનાથી સહન નથી થતું રામનું દુઃખ એટલે બોલ્યા એના માટે નથી બોલ્યો. માં જાનકીને કીધું અને માં જાનકી ધર્મ નથી મારો ધર્મ શું કહે છે નાથ તમે મારા બાપ છો મારો ભાનુકુળ ભૂષણ મારો સસરો મારો બાપ જગત આખું જેના શરણમાં આવીને બેઠે એની હું દીકરી છું હું છોડી દઉં અને સુમનજી કહે તો પછી હું રોકાઈ જાઉં આપ સાથે આવું હું નહીં જઈ શકું અયોધ્યા રામ રાઘવ કે તમને રામ દોહાય હવે શું કરવું. સુમંતજી રોતા રોતા વિદાય થાય છે. સુમંતજીને છોડીને રામ આવતા થઈ ગયા એને ખબર છે સુમંતજી નહીં જઈ શકે. મારો રાઘવ રથ ના અશ્વ જે જોડેલા છે ચડે છે રામની સામું લડે છે અને તુલસીદાસજી કહે કે જેના વિરહમાં પશુ અને પંખીડાઓની આ દશા હોય તો હું એટલો બધો કઠોર નથી. એ માવતર પરિવારને અયોધ્યાની શું દશા થઈ હશે શું દશા થઈ હશે. આ ઘોડાઓ જે રામને મેળવા ગયા હતા ઘોડા એ અશ્વ અયોધ્યામાં આવ્યા પછી મોઢામાં કાંઈ નાખતા નથી અને આ દ્રશ્ય કૌશલ્યાજી જોવે છે. ભરત કહે છે માં મારે કરવું શું આ પ્રાણ ત્યાગી દે છે અને ત્યારે ગીતાવલીમાં તુલસીદાસજી લખે છે માં જાનકી એક પત્ર લખે છે એક વટે માર્ગુને આપે રાઘવ એક બાર ફીર આવો રામ અમારા માટે ના આવું તો કાંઈ નહીં તું સરયુ કિનારે ઊભો રહીને આ તારા પાળેલા છે એ તને જોયા વિના ખાવા માંગતા નથી મોઢામાં કઈ ઘાસનો તણખો નથી લેતા અરે પાણી નથી પીતા એ અમારાથી કેમ જોવાય એટલે એકવાર આવી એના ઉપર ખાલી હાથ ફેરવી કઈ ખવડાવી જા રાઘવ આ નથી જોવાતું શું દિશા થઈ હશે. તુલસીદાસજી કહે કે માં કૌશલ્યા ઘણી વાર સવારમાં જાગી અને મારા રાઘવના મેલને દ્વારે જાય છે શયન કક્ષના અને ખટખટાવે છે કે રાઘવ હજી નથી જાગ્યો. દાસીઓ દોડીને આવે માને સંભાળે લઈ જાય હળવેકથી કે માં ત્યાં રામ નથી. આ દશા આખી અયોધ્યાની છે બધાએ રડે છે પણ મારો રાઘવ રઘુવીર આવ્યા ગંગાને કાંઠે પણ સમય થઈ ગયો છે મારે રાઘવને એક એવો ભગત મળવાનો છે થોડો જો રામને હરખ પણ નથી ભૂખ ન થાય પણ લીલામાં તો બધાને છોડીને આવ્યો હશે તે સ્વાભાવિક છે. મારા રાઘવ થોડા ગમગીન છે એક એવો સેવક મળ્યો જે મારા રામને હસાવાનો છે. કભી કભી ભક્તો ભગવાન કો ભી ભક્તો કા કામ પડે જાના થા ગંગા પાર પ્રભુ કેવટ કી નામ ચડે. આવ્યા છે માગી નાવ ન કેવટે આના નાવ માગી પણ કેવટ આવતો નથી. બે અર્થ થાય માગી નાવ ન કેવટ આના માગી નાવ ન કેવટ આના બે અર્થ થાય. રોકો મત જાને દો એના બે અર્થ થાય કે નહીં. રોકો મત જાને દો રોકો મત જાને દો એમ માગી નાવ ન કેવટ આના માગી નાવ ન કેવટ આના
બે અર્થ થાય છે. બેઠો બેઠો કે હું તને ઓળખું છું, અને કોઈ આપણને એમ કે એટલે આપણે કોઈ કાંઈ બોલાય નહીં હો. હા, શસ્ત્રી મરમી પ્રભુ સતત ધર્મી ભેદ બંદી કવિ ભાનસ ગુની, આ 9 જણાથી કોઈ દી વિરોધ કરાય. મારે આ કેવટ પ્રસંગ એવો છે કે એમાં મારે અત્યારે હવે જવું નથી, કારણ કે આના માટે સમય નથી. અને પ્રસંગો બધા આ ખોટું કીધું, હું બપોર સુધીમાં જ ઉજવવા હોત ને તો હાર. હવે તો વૈયા ગયા, વાંધો નહીં. પણ કાલે સવારે જ કેવટ પ્રસંગ ભરગાજીની ત્યાંથી થઈ અને 14 જગ્યા વાલ્મીકીજી છે મારા રામને બતાવવાની. વર્ષ 14નો વનવાસ છે ને, એટલે જગ્યા 14. માનસ રોગમાં રોગ 14, જીવતા છતાંય મરેલા 14. કહેતા નહીં, અંગદે કીધું છે લંકાકાંડ માટે કહી દો, આથી તૈયારી થાય. જો કોઈ માટે નથી, સદગ્રંથથી સ્વદર્શન છે, સ્વદર્શન. આમાં 14માં હું ક્યાંય નથી ને આપણે એ જોવાનું છે. બાપુ કહે ને ફલાણો કે ફલાણી આવીશ છે, એમ હું ગણાવી દઉં. માનસમાં અંગદ રાવણને કે હમણાં મારી નાખું હું તને, પણ મરેલાને હું મારવા, તું મરેલો છો. અને આવા હાલતા ચાલતા 14 મરેલા છે, 14 ગણાવી દઉં. આ 14નો આંકડો શું કામ છે એમ. એટલે પછી 14 રોગ છે, 14 તમારા કર્મના સાક્ષી છે, એ મેં ગણાવી દીધા છે. ભાગવતનો શ્લોક છે 6થા સ્કંદમાં. ધર્મરાજ સ્વયં બોલ્યા કે હરેક જીવના 14 સાક્ષી છે. 14નો અંક એટલા માટે આ 14 વર્ષ છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ. આ બધા 14 ને તમારે સ્વચ્છ નિર્મળ કરવાના છે. એટલે 14 જગ્યા, અને એટલા માટે 14 વર્ષનો વનવાસ. એટલા મરેલા 14 અંગદ ગણાવે. કોલ કામ હે બસે વિપિન વિમૂઢા. ગણજો. અતિ દરિદ્રે અજસી અતિ બૂઢા, સદા રોગે બસે સંત ક્રોધી, વિષ્ણુ વિમુખે શ્રુતિ સંત વિરોધી, તન પોષક નિંદક અઘખાની, જીવત સૌ સમ 14 પ્રાણ. તુલસીદાસજી કે આ 14 જીવતા છતાંય શ્વાસ લે, શ્વાસ તો ગણાય ધમણી લે, ધમણી નથી લેતી, આ શ્વાસ લે છો મરેલો. કોલ એટલે વામમાર. સનાતનની વિરુદ્ધમાં જે કોઈ હાલે એ બધા મરેલા છે. સમજદાર કોઈ ઈશારા કાપી બસ સમજી વિચારીને હાલજો. આ સનાતનની કેડી છોડતા નહીં, નહીતર પ્રતાપ ભાનુની જેમ ભૂલું પડવું પડશે ને. કોઈ કપટ મુનિ જ ભટકાય, એમાં કોઈ સાધુ પુરુષ ન આવે, એમાં કપટ મુનિઓ જ આવે, અને પછી છેતરીને વિયા જાય, બધું લઈ, એને મરેલો જ કહેવાય. આ વામ માર્ગ છે, સનાતનથી વિરુદ્ધ. કામ બસ અતિ કામ મરેલો છે. ઘણા આપણને એમ થાય આના કરતા ભગવાન આને મશીન બનાવ્યું તો સારું હતું. આ માણસનો જન્મ આને ક્યાં દીધો? હા, ઉઠીને ઘરથી વાળીએ, જે જ્યાં હોય ત્યાં, જે ધંધો ત્યાંથી પાછું ધીરે નહીં. કોઈની હારે સીતારામ છે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, કાંઈ નહીં હો. નહીં બોલવું, નહીં હું નહીં, કાંઈ નહીં. વ્યવહારમાં નહીં, કાંઈ મશીન જ. આ બધા માણસ એક મશીન છે, કહેતું હોય છે જ નહીં, કહેતા નહીં, પણ આ મરેલો છે. અને મરેલા જ કહેવાય, ક્યાંય ન હોય. બોલ કોલ કામ સ્વરૂપે કંજૂસ મરેલો. ઘણા પોતે તો દે, કોક દે એને પરસેવો વળવા માટે. બોલ એને પરસો ગભરામણ થાય, ગભરામણ. મરેલો છે, કંજૂસ, વિમુખ, મૂરખ મરેલો છે. અતિ ગરીબ મરેલો છે. અજસી, જેને કંઈક અબજસ લાગેલો છે, મરેલો છે. અતિ વ્રત મરેલો છે.
કોલ કામ બસ ગુંડા હરિદરીદ રસી હરિદા સદા રોગ બસ મરે કહેતા નહીં. પણ દવા ઉપર જ જીવન હોય એ જીવન કહેવાય નહીં. મરેલા છે દવા ભૂલાઈ ગઈ હોય તકલીફ પડે. આ દવા ઉપર જ જીવવું હોય મરેલા. સદા રોગ સંકટ રોગ બોલાયો ન થાય મરેલો છે કહેતા નહીં. પણ આ 14 વાળો છે મનમાં આપણે સમજી લેવાનું. સંકટ કરો વિષ્ણુ વિમુખ પરમાત્માને વિરુદ્ધ અને વિમુખ હોય એ મરેલો છે. શ્રુતિ અને સંતનો વિરોધી મરેલો છે. તમને ન ગમતું હોય સીતારામ ન કરતા ખોટા નિવેદનો આડાવડા ન દેતા. કારણ કે કોઈ સાધુ પુરુષ ક્ષમા કરી દેશે પણ મારો નાથ ક્ષમા નહીં કરે. ઉમા સંત કી અહી બડાયા શિવજીના શબ્દો છે. સાધુ અવજ્ઞા તુરત ભવાય કર કલ્યાણ અખિલ કે હાનિ. સાધુની અવજ્ઞા કરો ને તો ભોગવવું પડે. આ સુંદરકાંડમાં લખેલું છે. બહુ ધ્યાન રાખવાનું. સાધુ ભેખ ને મીંડે એને ભીખ છે. ભેખ ને મીંડે એને ભીખ છે. એ તો પથ્થર જનેતાને ભેટ છે. એ તો પથ્થર સાધુ ભેખ ને મીંડે એને ભીખ છે. સાધુ ભગવાન છે સાહેબ. ભેખ ઈ ભગવાન છે. ભેખ ભગવાન કીધે એમ બોલાય. તમે જો હરિયાની કથા આવી તો ઇન્દ્ર શું બનીને આવ્યો હતો? સાધુ આવ્યો હતો ને. જો આ દેવ અને આગળ હવે પ્રમ દિવસે પાછી આવવાની રાવણ શું બનીને આવવાનો? સાધુ. સાહેબ સાધુના જગતે પૂજ્ય માન્યું છે અને એનો સહારો લેવો પડ્યો. દેવને લેવો પડ્યો, દાનવને લેવો પડ્યો. કાંઈ નહીં, તમને કોણ કહે છે તમે પૈગે રાખો, પણ ખોટા નિવેદનો ન આપતા. કારણ કે જો અપરાધ ભગત સન કરહી તો રામ રોષ પાવક સોદરૈયા. બૃહસ્પતિ બોલ્યા છે ઇન્દ્ર કાંડોસામાં ભગવાનનો અપરાધ ક્ષમા છે પણ ભગવાનના ભગતનો અપરાધ કરાય નહીં. શ્રુતિ સંત વિરોધી તન પોષ. સમજી ગયા ને? પંગેઠમાં માથું મારીને પેલી પંગેઠમાં ઘૂસી જવાનું, પેલી થાળી લઈ લેવાની. આને કહેવાય તન પોષક. 13મું નિંદક. આ 13મી જગ્યા એટલે તો આંકડો ખરાબ થઈ ગયો. કરતા ને ઈશ્વરે સમય આપ્યો એમાં ભજન કરજો. અને છેલ્લે પાપી આ જીવત સૌ સમ 14 પ્રાણી આ 14 મરેલા છે. એટલે આમાં ક્યાંય આપણે નથી ને. બસ સ્વદર્શન કથા અમને અમારું દર્શન કરાવે છે અને હોય તોય વાંધો નહીં. એમાં શું થઈ ગયું? ધર્મગ્રંથિ દર્પણ છે. દર્પણ આપણને આપણી ભૂલ દેખાડે અને દર્પણમાં ભૂલ ખબર પડે કે આ ભૂલ